ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે 11મા ધોરણમાં રાષ્ટ્રીય આવકનું જે ચેપ્ટર છે એના વિશે વાત કરવાના છે. આપણે 8 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા છે અને બધા જ પાઠના જે સ્વાધ્યાયના ક્વેશ્ચન છે એ પણ મેં મૂકી દીધા છે. તમારે તમારી રીતે બુક કમ્પ્લીટ કરવાની છે. કાંઈક ક્વેરી હોય તો મને મેસેજ કરવો. અને જેટલી વસ્તુ આપણા કોર્સમાં નથી અથવા તો જેટલી વસ્તુ આપણે હવે પછી એક્ઝામમાં આવવાની નથી એ વસ્તુ ઉપર તમારે ધ્યાન આપવાનું નથી. એટલે જે આવવાનું છે અથવા તો જેના જે અગત્યના પોઈન્ટ છે એ જ આપણે લઈએ છીએ. આખા પાઠમાંથી બધું લેવાનું છે નહીં. ઓકે, એટલે આજે આપણે રાષ્ટ્રીય આવકની વાત કરીએ છીએ. રાષ્ટ્રીય આવક એટલે આપણી આખા દેશની જે આવક છે, આખા રાષ્ટ્રની આવક છે. આપણી માથાદીઠ આવક નહીં, કોઈ એક વ્યક્તિની આવક નહીં, પણ કેવી આખા દેશની આવક, એના વિશેનો પાઠ છે. એટલે રાષ્ટ્રીય આવકનો અર્થ જોઈએ તો વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના જે ક્ષેત્રો છે કુલ 3 ખૂબ અગત્યના, એમાં જે ઉત્પાદન થાય છે એનું જે નાણાકીય મૂલ્ય જે દર્શાવવામાં આવે છે એને કહેવાય છે દેશની રાષ્ટ્રીય આવક. આપણા દેશમાં 3 મુખ્ય ક્ષેત્રો છે: ખેતી છે, ઉદ્યોગ છે અને સેવા ક્ષેત્ર છે. હવે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં ત્રણેયમાંથી જેટલું ઉત્પાદન થાય છે ને એનું નાણાંનું મૂલ્ય જે છે એને કહેવાય છે દેશની રાષ્ટ્રીય આવક. આપણે એવું કહી શકીએ કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે. તો આ એનો અર્થ એ થયો કે ખેતી, ઉદ્યોગ અને સેવા આ ત્રણેય ક્ષેત્રમાંથી આપણે 128 લાખ કરોડ રૂપિયાની વસ્તુઓનું ઉત્પાદન કરેલું છે અને વેચેલી છે. એવી રીતે, કારણ કે જ્યારે આપણે એ ઉત્પાદન તો કરીએ છીએ, ઘણું બધું ઉત્પાદન કરીએ છીએ, પણ એ બધી વસ્તુ વેચાય એમાં પછી આપણું નુકસાન છે એ બાદ કરીએ અને જે ચોખ્ખી આવક આપણને મળે છે એ રાષ્ટ્રીય આવક છે. આલ્ફ્રેડ માર્શલ એક અર્થશાસ્ત્રી છે. એનું એવું માનવું છે કે વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક જે વસ્તુઓ છે એનું ચોખ્ખું ઉત્પાદન એટલે દેશની રાષ્ટ્રીય આવક. પ્રોફેસર માર્શલ આવું કહે છે. પછી ઇરવિંગ ફિશર, જો બધાની વ્યાખ્યા છે તમારે એક વખત વાંચી લેવાની, કદાચ એક માર્કમાં વ્યાખ્યા પણ પૂછાય. ઇરવિંગ ફિશર નામના જે વ્યક્તિ છે એવું કહે છે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કર્યું હોય એના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવાય છે. વ્યાખ્યામાં ફિશર જે છે એ ભૌતિક અને અભૌતિક વસ્તુઓની સેવાના વપરાશ ઉપર ભાર મૂકે છે. ત્યાર પછી પીગુ, એસીપી પીગુ, નાણાં ઉપરની એની વ્યાખ્યા છે. રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવે છે. નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જે ચૂકવણી દ્વારા આપણે વિદેશની આવક સહિત સમાજમાં કુલ નાણાંની મદદ વડે સરળતાથી આપણે એને માપી શકીએ છીએ. એટલે એને રાષ્ટ્રીય કહેવાય છે. જો બધા અર્થશાસ્ત્રીય પોતાની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. માર્શલ પર ભાર આપે છે, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન છે એને રાષ્ટ્રીય આવક કહે છે. ઇરવિંગ ફિશર એ વપરાશ ઉપર આધાર રાખે છે કે કોઈ પણ વ્યક્તિઓ જે નાગરિક છે દેશના એ કેટલી વસ્તુઓનો વપરાશ પ્રત્યક્ષ રીતે કરે છે એને કહે છે રાષ્ટ્રીય આવક. અને પીગુ છે એ નાણાં આધારિત વ્યાખ્યા આપે છે. તો હવે આ બધી જ વ્યાખ્યા ઉપરથી આપણે એવું કહી શકીએ કે રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે. આવકમાં અંતિમ વસ્તુ અને સેવા ધ્યાનમાં લેવાય છે. નાણાકીય મૂલ્ય રાષ્ટ્રીય આવક છે. ઘસારો બાદ, એટલે કે ઘસારો એટલે શું, તમારું જે નુકસાન છે, ખર્ચાઓ છે એ બધી બાદ કરી અને પછી મળે એને કહેવાય છે રાષ્ટ્રીય આવક. વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા તો વપરાશ થવો જોઈએ. હવે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ, જો ખૂબ અગત્યનો આમાં ઘણા બધા એવા પોઈન્ટ છે કે જે લાઈફમાં અને જ્યારે તમે બિઝનેસ કરો છો ત્યારે પણ તમને યુઝફુલ થાય એવી બાબત અમુક છે આમાં. રાષ્ટ્રીય આવક એટલે આપણે જોયું કે વર્ષ દરમિયાન ઉત્પાદનના જે 4 સાધનો છે, ઉત્પાદનના કયા કયા 4 સાધનો, તો કે ભાડું, વેતન, વ્યાજ અને નફો. તો આ એના બદલે જે મળે છે ઉત્પાદનના 4 સાધનો છે જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. અને આ એના ઉપરથી જે એનો સરવાળો થાય છે એને કહેવાય છે રાષ્ટ્રીય આવક. પછી રાષ્ટ્રીય પેદાશ. રાષ્ટ્રીય પેદાશ એટલે ઉત્પાદનના સાધનોની દેશના જુદા જુદા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનો કુલ ઉત્પાદનનો સરવાળો જે છે એ છે રાષ્ટ્રીય પેદાશ. પેદાશ એટલે ઉત્પાદન. ત્યાર પછી ખૂબ અગત્યની વસ્તુ ચક્રાકાર પ્રવાહ. રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. આ આકૃતિ પૂછાય તમને. રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ સમજાવો.
વિભાગ ડી 3 માર્ક. સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રના 2 પ્રકાર પાડવામાં આવ્યા છે, એક અલિપ્ત અર્થતંત્ર અને એક ખુલ્લું અર્થતંત્ર. અલિપ્ત એટલે ક્લોઝ, બહુ નાનું, બહુ ટૂંકું અથવા તો બહુ સીમિત જેને કહી શકાય. અને ખુલ્લું અર્થતંત્ર એટલે કે બહુ વિશાળ, બહુ મોટું, જે ભારતની બહાર વિદેશ સાથે પણ સંપર્ક રાખે એવું. એટલે આવા અર્થતંત્રને દેશના આર્થિક વ્યવહાર હોતા નથી. દેશમાં જ બનતી વસ્તુ, સેવા અને સાધનોની નિકાસ થતી નથી અને દેશમાંથી વસ્તુ, સેવા, સાધનોની આયાત પણ થતી નથી. એને કહેવાય અલિપ્ત અર્થતંત્ર. અલિપ્ત અર્થતંત્ર સ્વાવલંબી એટલે કે સ્વનિર્ભર હોય છે. અલિપ્ત અર્થતંત્ર એ છે ને દેશની અંદર જ બધા વ્યવહાર કરે છે, દેશની અંદર જ બધા વેપાર કરે છે. એ વિદેશ સાથે એને કોઈ સંબંધ છે નહીં. નિકાસના સંબંધો પણ હોતા નથી એને, આયાત નિકાસ. અને હવે આપણે વાત કરીએ છીએ ખુલ્લા અર્થતંત્રમાં, તો વિદેશ સાથે એની ઘણી બધી અમુક જે વસ્તુઓ છે જોડાયેલી છે, અમુક કાર્ય સરકાર કરે છે, બીજા દેશના અર્થતંત્ર સાથે આયાત અને નિકાસના સંબંધો પણ છે. ટૂંકમાં અલિપ્ત અર્થતંત્ર એટલે દેશની અંદરનું અને ખુલ્લું અર્થતંત્ર એટલે વિદેશ સાથે સંપર્ક કરીએ આપણે, આખી દુનિયા સાથે, વૈશ્વિક જેને કહેવાય અર્થતંત્ર, એની વાત કરીએ. હવે ઉત્પાદન, આવક, ખર્ચનો ચક્રાકાર પ્રવાહ જે છે એ આપણે પાછા 2 વિશાળ ક્ષેત્રમાં વેચી શકીએ, ધંધો, પેઢી અને સાધનના માલિકો. હવે જે આ ચક્રાકાર પ્રવાહ છે ને, અલિપ્ત અર્થતંત્રના રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. જો અલિપ્ત એટલે દેશની અંદરનો, એને વિદેશ સાથે કોઈ લેવા દેવા છે નહીં. તો આપણે આ આકૃતિ છે બહુ સિમ્પલ છે ને આપણે જો મળશું ને ભવિષ્યમાં તો આ આકૃતિ છે બોર્ડ ઉપર વ્યવસ્થિત રીતે સમજાવી શકાય. ઉત્પાદક, આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે? અહીંથી. ઉત્પાદક એકમો એટલે ઉત્પાદક એકમો, પેઢી. હવે ઉત્પાદકના એકમો એટલે ફેક્ટરી, કંપની, પેઢી. તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો એ જે પેઢી છે, ઉપરનો તમે એરો જોઈ શકો છો, ભાડું, વ્યાજ, વેતન અને નફો. હવે કોઈ પણ કંપની, કોઈ પણ પેઢી છે એ પહેલાં તો એ કંપનીનું ભાડું આપણે આપવું પડશે, એ ભાડાનું પછી આપણે વ્યાજ આપવું પડશે, બધા જ જેટલા કર્મચારીઓ આપણે ત્યાં કામ કરે છે બધાને વેતન આપવું પડશે, અને છેલ્લે આપણને શું મળે છે? નફો. હવે એ નફામાંથી આપણે શું કરીએ છીએ? એ શું થયું? ઉત્પાદક એટલે કે માલિકની આવક થઈ. હવે એ આવક જે છે એ આપણે પાછું શું કરીએ છીએ? ખર્ચ કરીએ છીએ. ખર્ચ કેવો કરીએ છીએ? તો કે વર્ષ દરમિયાન જેટલી વસ્તુઓ આપણે ભાડેથી લીધી છે, જેટલી વસ્તુઓ જે છે એ બધી ચૂકવણીઓ કરીએ છીએ, જે લોન લીધેલી છે એ બધી જ વસ્તુ. એટલે આખું એક સર્કલ પૂરું થયું. હવે અંદરનું જે સર્કલ છે, ઉત્પાદનના એકમમાંથી તૈયાર બને છે વસ્તુ. આપણી કંપનીમાંથી આપણે કોઈ પણ ફેક્ટરી છે તો એમાંથી આપણે કોઈ પણ વસ્તુઓ તૈયાર કરીએ છીએ, તો વસ્તુ અને સેવાઓ આપીએ છીએ. એ ક્યાં જાય છે? તો કે કુટુંબોમાં અથવા તો માલિક, જે સાધનના માલિકો છે, જેને જરૂર છે એ વસ્તુઓ લે છે, બરાબર. ત્યાંથી અંદરનું જે બીજું સર્કલ છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ. હવે સાધનના માલિક છે એ શું કરે છે? પૈસાથી અથવા તો એ વસ્તુથી પોતાની બધી શક્તિઓ, પોતાની બધા જે મહેનત કરેલી મૂડી, શ્રમ, એ બધું જ પાછું ક્યાં આપે છે? ઉત્પાદક એકમોમાં સ્થાપે છે. ટૂંકમાં આ ભારતની અંદરનો વ્યવહાર છે. આખો પ્રવાહ જે છે એ અંદરનો છે, વિદેશ સાથે આમાં કોઈ પણ સંબંધ છે નહીં. ટૂંકમાં એકદમ સિમ્પલ વસ્તુ હું તમને કહું, કંપની છે એ શું કામ સ્થપાયેલી હોય છે? નફા માટે. કોઈ પણ બિઝનેસ છે એ નફા માટે સ્થપાયેલો હોય છે. તો હવે એ બિઝનેસ છે એમાંથી આપણે ભાડાનું મકાન છે અથવા તો ઘરનું મકાન છે તો લાઇટ બિલ, ઘણા બધા ખર્ચાઓ આવે છે. એ બધા જ ખર્ચાઓ આપણે ભાડું, વ્યાજ, વેતન, નફો એ બધું જ બાદ કરીએ છીએ. પછી મળે છે આપણને વળતર. એ વળતર છે એ માલિકની આવક થઈ કહેવાય. હવે એ આવક છે, હવે કોઈ પણ ધંધો સ્થાપીએ ને એમાંથી પૈસા આવે ને એમાંથી જ પાછો આપણે આગળ ધંધો વધારવાનો હોય છે. એટલે એ આવકમાંથી આપણે ખર્ચાઓ કરીએ છીએ. ખર્ચાઓ એટલે કેવા? તો કે બધા પ્રકારની ચૂકવણીઓ, જે લોન લીધેલી છે અથવા તો ઘણા બધા, જેટલો મોટો બિઝનેસ હોય એટલે બધા ખર્ચાઓ હોય છે. એટલે એ ચૂકવણીઓ કરીએ છીએ અને પછી એ ચૂકવણીઓમાંથી આપણી કંપની, આપણી ફેક્ટરી આપણે વધારે સારી બનાવીએ છીએ. એ વધારે સારી બની ગઈ એટલે એમાંથી શું તૈયાર થાય છે? તો કે વસ્તુઓ અને સેવાઓ. કોઈ પણ વસ્તુઓ આપણે બનાવીએ છીએ, જેવી આપણી ફેક્ટરી છે એ વસ્તુ બનાવે છે. દાખલા તરીકે સેવાઓ, તો કોઈ મોટી સ્કૂલ છે તો એ શિક્ષણ આપે છે, તો એ સેવાઓ છે. તો એ સેવાઓ અને તૈયાર વસ્તુઓ આપણે બનાવીએ છીએ. પછી એ બધી વસ્તુ, સેવાઓ આપણે ક્યાં મૂકીએ છીએ? તો કે બજારમાં, માલિકો આગળ, કુટુંબો આગળ, ટૂંકમાં પબ્લિક આગળ. તો એ પબ્લિક છે એ પછી જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ, એ ચારેય વસ્તુનો ઉપયોગ કરી અને પાછું પેઢી, એટલે આખું જે ચક્ર છે એ બધાનો વેપાર થતો રહે છે, બધાની આવક થતી રહે છે, બધા પોતાનું જીવન છે એ ચલાવી રાખે છે. આ બધી વસ્તુઓ જો આખું સર્કલ ચાલતું હોય ને તો જ વ્યક્તિઓની આવક છે એ સતત ચાલતી રહે.
દાખલા તરીકે કોરોનાના વાતાવરણમાં બધી કંપની બધી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી, તો આ ચક્ર છે એ બંધ થઈ ગયું હતું, એટલે બધાની આવક પણ બંધ થઈ ગઈ હતી. આ એ ચક્ર છે. અલિપ્ત અર્થતંત્ર વિશે આપણે જોયું. હવે અગત્યની વસ્તુ એ છે કે આવકના મહત્ત્વના ખ્યાલ, રાષ્ટ્રીય આવક જે છે ને એના મહત્ત્વના ખ્યાલ આપણે બીજા લેક્ચરમાં એ જોશું. ખૂબ અગત્યની વસ્તુ છે. જીડીપી, એનડીપી, જીએનપી અને એનએનપી, આ 4 વસ્તુ છે એ અતિશય અગત્યની છે. આપણા દેશની જે અતિશય અગત્યની વસ્તુઓ જે છે, મહત્ત્વની બાબત જેને કહી શકાય, તો એ 4 વસ્તુઓ ઉપર છે. જીડીપી, એનડીપી, જીએનપી અને એનએનપી. તો એ નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ઓકે, થેન્ક યુ.